એ શિયાળો ઉનાળો ને આવ્યું ચોમાસું, વરસાદમાં નાશું ને ગરમા ગરમ ખાશું. શિયાળો ઉનાળો ને આવ્યું ચોમાસું. જો બોલો, ચોમાસું આવી ગયું ખબરે ન પડી, અને તમે આવ્યા ઈ ખબરે ન પડી. લ્યો બકુલભાઈ, તમારે બિસ્કિટ ખાવા છે? હે, બિસ્કિટ તો ખાવાના તો હોય ને. તો લ્યો ખાવ. કેમ જ મારી હાટુ બિસ્કિટ લાવ્યા? એમાં એવું છે, એક ભાઈ દુકાને આવ્યા હતા, મને કે લ્યો પૈસા, કૂતરાને બિસ્કિટ ખવડાવી દેજો. હું કૂતરો છું? ના ના, તો કૂતરાના બિસ્કિટ મારી હાટુ હું કામ લાવ્યા? પણ એમાં શું વાંધો, ખાવ હોય તો ખાઈ લ્યો ને. વાંધો તો હોય જ છે ને, કૂતરાના બિસ્કિટ આપણે થોડા ખાવાના હોય, કૂતરાને ખાવાના હોય. પણ બકુલભાઈ, હું દુકાનેથી અહીંયા પહોંચ્યો ને, મને એકેય કૂતરું ન મળ્યું, પછી મારે બિસ્કિટ કોને ખવડાવવા? તો પણ કૂતરા ગોતાય, કઈ કૂતરાના બિસ્કિટ મારી હાટુ થોડા લવાય. પણ મારે કઈ ગામમાં કૂતરા ગોતવા જવાય? કોક મારો દાંત ન કાઢે. હાલો તો કૂતરા ગોચવી. પણ ક્યાં કૂતરા ગોતવા જાવું? અરે કૂતરાના બિસ્કિટ છે તો કૂતરાને જ ખવડાવવા પડશે ને. એ હારું, હાલો. લ્યો બોલો, ગામમાંથી 200 રૂપિયાની છત્રી લાવ્યો તો આજ વરસાદ નથી આવતો. હવે મારે 200 રૂપિયા ક્યાં વસૂલ કરવા? હે ભોળા દાદા, કેમ અહીંયા બેઠા? એ વરસાદની વાટે બેઠો. પણ આજ ક્યાં વરસાદ આવે એવું છે? એટલે તો એલા બળતરા કરું. ગામમાંથી 200 રૂપિયાની છત્રી લાવ્યો અને વરસાદ નથી આવતો. મારે 200 રૂપિયા ક્યાં વસૂલ કરવા? તો પણ કાલ વરસાદ આવશે. એમ થોડું હાલે. 200 રૂપિયાનું રોકાણ કર્યું. એક કામ કર, પાણીની ડોલ ભરતાય અને ગ્લાસ લેતાય. પાણીની ડોલ ભરીને હું કામ લાવવી? એ તું છત્રી ઉપર પાણી નાખ એટલે 200 રૂપિયા વસૂલ તો થાય. આ ઈ હાસુ. 200 રૂપિયાનું રોકાણ કર્યું, વસૂલ તો કરવા કે નહીં? યા ભોળા દાદા, હવે વરસાદ ચાલુ થાહે. એ હારું. વરસાદ આવે એવું લાગે ને? હા, હવે વરસાદ આવે એવું લાગે હો. ઓ બાપા, પણ મારી ઉપર પાણી હું કામ નાખે? એ વરસાદની વાસટ આવી. તમને એમ તો લાગે હાસુ વરસાદ આવે છે? આ ઈ હાસુ. હા, હવે 200 રૂપિયા વસૂલ થાય. ભોળા દાદા, ફૂલ વરસાદ આવવાનો હોય ને એવું લાગે છે. હે? ઓ બાપા. હે હાસુ, હું તારું ફૂલ વરસાદ આવ્યો. હે, વરસાદ કેમ બંધ થઈ ગયો? એ ડોલમાં પાણી પૂરું થઈ ગયું. હે, તો દાદા બીજી ડોલ ભરી આય. એ હારો. આજ તો આખો દિવસ મારા માણાને કેવું છે, છત્રી ઉપર પાણી નાખ એટલે છત્રીના પૈસા વસૂલ થાય અને મારા માણાને પગાર આપું ઈ વસૂલ થાય ને. યા, હવે પાછો વરસાદ આવશે. એ હારું. ભોળા દાદા, આમ તો હું થાકી જાય છું ખોટે ખોટો દોડીને. પણ હું તને પગાર તો આપું છું. આ ઈ હાસુ. હે, આ બધું શું છે? એ તું જોતો નથી? વરસાદ આવે એટલે બેઠા. હવે વરસાદ ક્યાં આવે? તારો માણસ છત્રી ઉપર પાણી નાખે. તો તને દેખાય છે તો હું કામ પૂછે? ઓ બાપા, તને શરમ એ ના લાગતી? કાલા હું કાઢે? પણ હું કાલા કાઢું એમાં તને શું વાંધો? તો પણ એટલો બધો હરખ ફુદરો હું થા? વરસાદ ક્યાં આવે? એ હું પૈસા વસૂલ કરું. એટલે એવું ગામમાંથી છત્રી લાવ્યો ત્યાં વરસાદ નથી આવતો. મારા માણાને કીધું તું છત્રી ઉપર પાણી નાખ તો છત્રીના પૈસા વસૂલ થાય અને મારા માણાનો પગાર વસૂલ થાય. હે, મને તો એમ હતું તારામાં બુદ્ધિ નથી, પણ તારામાં તો બહુ બુદ્ધિ છે. એટલે તો મારી પાસે 500 વીઘા જમીન છે. હવે બાપ દાદા જમીન મુકતા ગયા એટલે નકર તારાથી સફળ ન આવે. ઈ કે હા કાકાની વાત હાચી હો ભોળા દાદા. તું સાનો મનો રે ને, વરસાદ ચાલુ રાખ. એ હારું. બહુ વરસાદ આવ્યો હું. એ હવે વરસાદ રહી ગયો. હે, તો જા પાણીની ડોલ ભરતા. પણ હજી તો ચોમાસાના 4 મહિના બાકી છે, તોય છત્રીના પૈસા વસૂલ થઈ જાહે. આ ઈ હાસુ. તો હાલો ને ખાટલે બેહવી. એ હારું હાલ. ભોળા દાદા, હું તો શું કહું, વરસાદ આવ્યો તો હાલો ને કાક તીખું ગરમા ગરમ ખાવી. પણ ક્યાં વરસાદ આવ્યો? હમણાં હું છત્રી ઉપર પાણી નાખતો હતો ત્યારે તમને તો એમ જ લાગતું હતું ને વરસાદ આવે. હા, તો
તો માની લ્યો ને વરસાદ આવ્યો જ છે. પણ હું ખાવું? એમ બકુલભાઈ મમરાભાઈ આવે. ઈ કુચરા શેઠ છે ને. એ કોને કે કૂતરા? અમે તો કૂતરા ને કૂતરા કેવી. પણ તમે અમારી સામું જોઈને કૂતરા એમ કીધું. ઉભાયો આ શું છે? એ કૂતર્યું. તો અમે કૂતરા ને કૂતરા કેવી, તમને કૂતરા નથી કહેતા. આ તો ઠીક. એમાં એવું છે કુચરાના બિસ્કિટ લાવ્યા ને તે કુચરાને ખવડાવવા આવ્યા. આ તો વાંધો નહીં. હું તો હું કહું, ચોમાસાનું વાતાવરણ છે તો હાલો ને કાક ગરમા ગરમ ખાવી. હાલો અમારી ક્યાં ના છે. તું પૈસા આપીશ? હું એકલો હું કામ પૈસા આપું, બધાને પૈસા આપવાના. પણ હું બનાવું ઈ તો કયો. એક કામ કરવી, સમોસા બનાવવી. ના ના પકોડા બનાવી. ભજીયા બનાવી. નાના ગોટા બનાવી. જોવો સમોસા મને બહુ ભાવે. સમોસા બનાવવા હોય ને તો બધા પૈસા હું આપું. તો પકોડા બનાવવા હોય ને તો બધા પૈસા હું આપું. એ ભજીયા બનાવવા હોય તો બધા પૈસા હું આપું. ગોટા બનાવવા હોય તો બધા પૈસા હું આપું. ઉભા રહ્યો, ફાઇનલ ગોટા જ બનાવવી. હે? એ ગોટા નથી બનાવવા, સમોસા બનાવી. એ તો સમોસા નથી બનાવવા, પકોડા બનાવવી. પકોડા બનાવવામાં વાર લાગશે, ભજીયા બનાવી. પણ ભજીયા બનાવશું ને તો ભોળા દાદાને ખોટું લાગશે. ઈ મારા શેઠ છે, ઈ ગોટા બનાવવાનું કે છે તો ગોટા બનાવી. એ તો હવે ફાઇનલ થઈ ગયું, ગોટા જ બનાવવી. તમારા માણસને પૈસા આપો. યો બોલો, ખાવાનું બધાને અને પૈસા મારે દેવાના. તો કહી ગયો, તમે બોલ્યા જ નથી. ના રે ના, એમ તો હું બોલ્યો જ છું. તો પણ આપો ને પૈસા, તમારો માણસ બધી વસ્તુ તો લઈ આવે. અલે 500 રૂપિયા. જા ફટાફટ બધી વસ્તુ લઈ આવ અને ફટાફટ ગોટા બનાવી નાખજે. એ હારો. હું 200 રૂપિયાની છત્રી લાવ્યો, એમાં તો કેટલો કકડાટ કરતો હતો અને 500 રૂપિયા દેવા પડ્યા. તો પણ હાલો ને કેહા કાકાને બોલાઈ આવી, એને કે અમે બધા ભાગમાં ગોટા બનાવી સેવી, પછી કહી દેવાનું 500 રૂપિયા કાઢ્યા, તમે 500 રૂપિયા આપો. હે તો મારા પૈસા પાછા આવી જાય. હો તો પણ એમ બુદ્ધિ હાંકતા હોય તો હાલો. હાલો હાલો. ગામમાંથી ગોટા લાવ્યો, હવે નિરાયતે ગોટા ખાવા છે. હે ભોળો ની બધા તો આ બાજુ આવે, ગોટા હંતાડી દો. યો કેહા કાકા તો અહીંયા છે. આ તે શું કામ છે? હાલો ગોટા ખાવા. ના રે ના, મારે કાંઈ ગોટા ખાવા ના આવવું. ગરમા ગરમ ગોટા ખાવાની મજા આવશે. એ હું ગોટા ખાવ જ છું. હે યો બોલો, કેવો માણસ છે, એકલા એકલા ગોટા ખાય. એમે તને ગોટા ખાવા બોલાવવા આવ્યા. પણ હું ક્યાં તારા પૈસાના ગોટા ખાવ? તો પણ હાલો ને, ગોટા ન ખાવા હોય તો ન્યા બેસજો અમારી હારે. ના રે ના, તમારી હારે બેહવાય નો અવાય, તોય તમે છેતરી જાઓ. આ ઈ તારું હાસુ. હું નો બોલ્યો હોત તો હારું હતું. મારે 500 રૂપિયા દેવા પડ્યા. પણ તારે ક્યાં પૈસાની તાણ છે? તમારે ગોટા ખાવા હતા એટલે સમોસા બનાવો, હું બધા પૈસા આપી દઉં. અને પકોડા બનાવ્યા હોત ને તો હું બધા પૈસા આપી દે. એ હારું હાલો. હાશ ભૈયા તો ગયા. હાલો ને, હું વસ્તુ લઈને વહી આવ્યો, તમારી વાટે બેઠો. તો પણ અમારી વાટે હું કામ બેઠો? ગોટા બનાવીને ખાઈ ને. એવું તૈયાર લાવ્યો. ભલે ને તૈયાર લાવ્યો, ગોટા ખાવાની મજા આવી જશે. તમને ખાવાની મજા આવશે, મને બળતરા થાય. પણ કકડાટ હું કરો, તમે પહેલી વાર ગોટા ખવડાવો. તમે કોઈ દી કાંઈ ખવડાવ્યું? તો પણ સમોસા લાવ્યો હોત તો હું પૈસા આપી દેત. હવે બકુલભાઈ તમારી પાસે હું પૈસા હોય. ઉભો રે, જતો શું છે? હે લાવો તો 100 રૂપિયા. પણ 100 રૂપિયા હું કામ લઈ ગયો? એ જોવો તો આ શું છે? હે સમોસા હું કામ લાવ્યો? એ તમને સમોસા બહુ ભાવે એટલે. મમરાભાઈ, તમારે અડધા પૈસા મને દેવા પડશે. હું કામ પૈસા આપું? પકોડા લાવ્યો હોત ને તો બધા પૈસા હું આપી દેત. હવે તમારી પાસે હું પૈસા હોય. કેવી વાત કરે, આમ જો 200 રૂપિયા છે. હે લાવો તો 200 રૂપિયા. પણ 200 રૂપિયા હું કામ લઈ ગયો? તું ક્યાં પકોડા લાવ્યો? ઉભા રહ્યો, આમ જોવો તો આ શું છે? હે પકોડા લાવ્યો? હા શાબાશ શાબાશ, 300 રૂપિયા આવી ગયા. એમ નહીં આલે ભોળા દાદા, મને 100 રૂપિયા પાછા આપો. હું કામ? લે તમારા બધાના 100 રૂપિયા થાય અને મારા 200 રૂપિયા જ થાય છે. તે મારા 200 રૂપિયા છે. પણ તમારા માણાના 100 રૂપિયા ગણાય ને. પણ હું ક્યાં ભૈયા લાવ્યો? હું ભૈયા લાવ્યો હોત તો હું બધા પૈસા આપી દેત. તો પણ તારા ભૈયા લવાય ને. એ હવે કકડાટ નથી કરવો, હાલો ખાવી. ઉભા રહ્યો, સમોસા મારા પૈસા ના છે, સમોસા હું કોઈને નહીં ખાવા દઉં. તો પકોડા મારા પૈસાના છે, પકોડા હું કોઈને નહીં ખાવા દઉં. તો ગોટા મારા પૈસાના છે, હું ગોટા કોઈને નહીં ખાવા દઉં. ઉભા રહ્યો, આવી રીતે બાંધવું હોય ને તો હું વસ્તુ લેવા ગયો તો હું કોઈને કાંઈ નહીં ખાવા દઉં. ઉભા રહ્યો, તો આપણે બાંધવું નથી,
બધા હંપીને ખાવી બસ. એ હારું હે